નમસ્કાર મિત્રો. દોસ્તો, લોકો એવું કહેતા હોય છે કે જીવનમાં શિક્ષણનું બહુ જ બધું મહત્ત્વ છે અને જીવનની અંદર જો આપણી પાસે શિક્ષણ ન હોય તો જીવન જીવવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. એજ્યુકેશન વગરનું જીવન ખૂબ જ તકલીફ ભરેલું હોય છે. જ્યારે અમુક લોકો એવું કહેતા હોય છે કે જીવન જીવવા માટે શિક્ષણ નહીં, સૂઝબૂછની જરૂર હોય છે, સારી એવી સમજણ શક્તિની જરૂર હોય છે. પણ હું એવું કહું છું કે સાહેબ, શિક્ષણ વગર સારી એવી સૂઝબૂછ અને સમજૂતી ક્યાંથી આવશે? હા, એ વાત સાચી કે પહેલાંના સમયમાં શિક્ષણ ન હતું, શિક્ષણ ઓછું હતું, પણ એ લોકો ખૂબ જ હોશિયાર હતા. એ લોકો ખૂબ જ એમ કહેવાય કે સારી એવી સમજ શક્તિ ધરાવતા હતા. હવે અત્યારના સમય પ્રમાણે એ વાત શક્ય નથી. એ વસ્તુ ઘણી ઇમ્પોસિબલ છે, કેમ કે નાનપણથી જ બાળકોને ભણાવવામાં એના મા બાપ, એના કુટુંબ ઘણા એવા સારા ખર્ચા કરતા હોય છે અને ભણાવતા હોય છે. પરંતુ શું ખરા અર્થે સારા જીવન જીવવા માટે જીવનની અંદર શું ઉપયોગી છે ભણતર? શું એવું જરૂરી છે ભણતર? આજે એ વાત આપણે આ વિડીયોમાં કરીશું. જીવન આમ તો સુખીમય બની જ રહે છે, પણ ભણતર વગરનું જીવન એ એમ કહેવાય કે એક આંધળા મનુષ્ય જેવું છે. જીવન જીવી તો લેવાય છે, પરંતુ એમાં મજા નથી આવતી. પછી ઘણા લોકો સામે આપણે વાત કરીએ કે શિક્ષણ જીવનની અંદર વધારે જરૂરી છે. શિક્ષણ સારું હોય તો આપણી આવનારી પેઢી અને આપણું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. તો અમુક લોકો એની અંદર એવી ટીકાઓ કરતા હોય છે કે મારે તો ખેતી કરવાની છે, મારે તો મજૂરી કામ કરવાનું છે, એમાં ભણતરની શું જરૂર, એમાં શિક્ષણની શું જરૂર? હાલનો સમય એવો છે કે ભલે આપણે ખેતી કરતા હોઈએ, પરંતુ ઘણું બધું એવું કૃષિ વિષયક વિજ્ઞાન જે શિક્ષણની અંદર એમ કહેવાય કે એની કેળવણી આપવામાં આવે છે, એના વિશે સમજાવવામાં આવે છે કે ઓછા સમયની અંદર સારી એવી મહેનત તમે કેવી રીતે કરી શકો, સારો એવો પૈસો કેવી રીતે ખેતીમાંથી પણ કમાવી શકાય, જેમાં ઓછો ખર્ચો અને સારી રીતે તમે કમાવી શકો, એવા પણ શિક્ષણોમાં શીખવાડવામાં આવે છે. એવી પણ તાલીમ આપવામાં આવે છે. ખેડૂતોને સારા બિયારણ વિશેની માહિતી આપવામાં આવે છે. સારું ખાતર, છાણિયું ખાતર, કઈ રીતે ક્યાં એનો ઉપયોગ કરવો, એ દરેક વસ્તુ એની તાલીમ આપવામાં આવે છે. એ પણ એક શિક્ષણ જ છે, એ પણ એક વિજ્ઞાન જ છે. શું આ શિક્ષણ જીવનની અંદર જરૂરી નથી? લોકો કેમ એવું કંઈ કહેતા હશે કે શિક્ષણ એ જીવન જીવવા માટે વધારે ઉપયોગી નથી, સારી સૂઝબૂછ જ ઉપયોગી છે? એવું લોકો શા માટે કહેતા હશે? ચલો, પોતાનું જીવન તો જેવી રીતે એ જીવ્યા એવી રીતે, નાની મોટી ભૂલો થઈ કે જેવી રીતે જીવે એવી રીતે, જૂની જિંદગી પાછળના લોકો જે એમ કહેવાય કે જે ખૂબ જ ઓલ્ડ લોકો, જે જૂના લોકો જીવતા હતા એને પોતે જીવીને ગયા, એ લોકો શિક્ષણ વગર ભલે સારું એવું જીવન જીવીને ગયા છે, પણ હાલના સમય પ્રમાણે શિક્ષણ વગર જીવન શક્ય નથી. માટે શિક્ષણ તરફ દરેકે આગળ વધવું વિશે ખોટી કોમેન્ટ કોઈએ કરવી ના જોઈએ. શા માટે? ભલે આપણે નથી ભણ્યા, આપણી પાસે એજ્યુકેશન નથી, પણ આવનારી પેઢીને, આપણા ભવિષ્યને શિક્ષણ તરફ દોરીએ. અને શિક્ષણ તરફ ન દોરીએ તો પછીની વાત છે, પણ એની સમક્ષ એવું તો ના જ કહીએ, એની સામે એવું તો ના જ કહીએ કે ભણવું ન જોઈએ, ભણવા કરતાં કંઈક કામ કરવું જોઈએ કે કંઈક બીજી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, ભણવું ના જોઈએ, ભણવાનું ક્યાંય ઉપયોગી નથી, એવું એ પેઢી સમક્ષ તો આપણે ના જ કહીએ. કારણ કે એ નાના છોડ છે, એ નાનું કુમળું છોડ છે, અને જેમ વાળીશું એમ વળશે. એટલે મારું તો એ જ કહેવું છે કે ભણતર વિશે ખોટી કોમેન્ટ નાના બાળકો પાસે કે ભણતા વિદ્યાર્થીઓ પાસે ન કરીએ. એના આનંદથી દૂર રાખી અને એને ભણતર વિશેનું ભણતરનું મહત્ત્વ સમજાવીએ કે જીવનમાં શું ઉપયોગી છે. એટલે દરેકને મારી એ નમ્ર વિનંતી છે કે નાના બાળકો સામે ભણતર બાબતે ડિમોટિવેટ થાય એવું વાક્ય તો ન જ બોલીએ. એને હંમેશા ભણે અને આગળ વધે એવી જ સલાહ સૂચન આપી અને એને આગળ વધારીએ. જો આ વાત તમને સારી લાગી હોય તો તમારા મિત્રને, તમારા દોસ્તાર સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. જય માતા.